સ્વામિનારાયણ. આપણે અત્યારે પાસોદરાથી નીકળી ગયા છે કેમ કે આજે રાત ત્યાં રોકાણ હતા. સાંજે શનિવારની સભા હતી એટલે ત્યાં મોડું થઈ ગયું. 11 વાગી ગયા. તરુ મગજ કહે કે ત્યાં સુઈ ગયા હતા આપણે. અત્યારે ઘરે જ આવી છીએ. 7 વાગ્યા છે અને અહીંયા વળાંક આવે છે તો ખબર નથી પડતી. એટલો તો ધુમ્મસ છે. જો અમે ખાલી દેખાવું તમને દેખાય. અત્યારે પાસોદરામાં ફૂલ ઓન ધુમ્મસ આવી ગયું છે. કઈ દેખાતું નથી. સામે ટ્રક આવે તોય દેખાય એમ નથી. સાઈડ લાઈટ એક ચાલુ કરી દે. સાઈડ લાઈટ ચાલુ કરી દે બધી એટલે આપણે થોડીક સેફટી. એ આગળ જો આગળ પાછો ખાડો આવ્યો કઈ દેખાણું નહીં. આપણે અતુલ્ય આવી ગયું તો અતુલ્ય નહીં દેખાય. જોઈ લો ભાઈ હવા છે કેમ ટાયર પગે. ધીરે ધીરે બધા જાય છે અહીંયા ફૂલ. અત્યારે હજી આ આપણે રણછોડનગર પાસે ત્યાં એટલો હજી ડૂબમાં છે. ટ્રક વાળો એટલી ધીમે હકાવે. જો પાર્કિંગ લાઈટ ચાલુ છે એની. બધાની પાર્કિંગ લાઈટ ચાલુ છે. હકાવે છે. અહીંયા જો અહીંયા રોડ જાય છે પણ રોડ નથી દેખાતો. આ ક્યાં જાય છે પણ? હા અહીંયા રોડ છે જો ભાઈ. બધે આ પહેલી વખત જોયું આજે પાસોદરામાં. અમે તો અહીંયા આવી રીતે પહેલી વાર રોજ થતું હોય ખબર નહીં. ગાયબ થઈ ગયું. આ સૂર્યા ઢોસા માંડ દેખાય છે. હલો અરે આપણે આ સુરતના ગામથી આપણે સ્વર્ગની સીડીમાં નીચે ઉતરવી છે. સીડી નથી ભાઈ, ઢાળ છે. આ ઢાળમાંથી ઉતરવી છે. આ બધી દુકાનો સાઈડમાં આવી ગઈ છે. ઈ લોકો સ્વર્ગમાં આવે છે. સ્વર્ગ નહીં, અક્ષરધામમાં. ઢાળ આવે છે સ્વર્ગમાં ચડવાનો. આપણે તો ડાયરેક્ટ અક્ષરધામમાં ચડવાનો. ઓલો અક્ષર આપણે સ્વર્ગમાંથી ઉતરી ગયા છે. હવે હમણાં પતી જાય. હીરાબાગ આવશે ત્યાં પતી જાય. હીરાબાગ સુધી જોવી આપણે કેટલું છે. હવે ઓછું થવા મળે થોડું. હજી એટલું ને એટલું છે. ઓછું થયું થોડું. A few moments later. આપણે અત્યારે હીરાબાગ પહોંચી ગયા છીએ. યા તો થોડોક ઓછો છે પણ તોય થોડોક અહીંયા તો છે જ તે ઉપર. જો સવારમાં હું 7 વાગે આવું ને ત્યારે એટલો તો હાવ હોય જ નહીં. થોડો કઈ વધારે છે. 8 વાગી ગયા. સવારમાં તો કેટલો હશે હવે. અહીંયા આ મેટ્રો વાળા બ્લોક કર્યું છે. લાઇબ્રેરીમાં જવામાં વાંધો પડે છે. મેટ્રો નહીં પણ ટોરેન્ટ પાવર. સોરી. અત્યારે લાઇબ્રેરીથી ઘરે જઈએ છીએ. અત્યારે થોડી ઠંડી તો લાગે છે. ઠંડી વધારે છે. સવારે જે આપણે માહોલ જોયો એ પ્રમાણે ઠંડી તો લાગે છે. એમ બહુ વધારે પણ આમ એવી ન લાગવી જોઈએ ને. રોજ ન લાગતી હોય. ગરમી થતી હોય રોજ બપોરે 1 વાગે. અત્યારે ઠંડી લાગે છે. હવે ઘરે જઈએ 3 વાગે પાછા ત્યારે 2 hours later. અત્યારે હીરાબાગ પહોંચી ગયા છીએ અને પાસોદરા જાય છે. આપણે યારે આ મિતભાઈ જોડાઈ ગયા છે. જમાભાઈ કે સાથ જલ્દી તમને બંબા ગેટે મળવી. દુખી હારે જોડાય છે એટલે ત્યાં મળવી છે. અત્યારે અહીંયા બધા પુલ બને છે. પુલ બધા એક કનેક્ટ કરે છે એવું કાંક છે. હવે આની લીધે બહુ જગ્યા રોકાય છે પણ જલ્દી બની જાય એટલે વાંધો નહીં આવે. પછી બહુ ઓછી ભીડ થાય. હવે આપણે જોડાઈ ગયા છીએ કે અમે ત્યાં જોડાણા છે એમ કેવા હવે આપણે રાખીએ જેવું રાખવું એવું ભેગો થાય રહેવા દે. આ બહુ એવી કામકાજ કર્યું છે અહીંયા. હું હાલ જ ખબર જ પડતી કાંઈ. હમણાં બધા અહીંયા બહુ ખોદે છે બધી જગ્યાએ. ખોદકામ જ હાલે છે. અને આપણું પાસોદરા મંદિર આવી ગયું છે. મહિતલાલ પહોંચી ગયો છે. બીજું કોઈ દેખાતું નથી હવે ખાસ. મહિતલાલની ગાડી દેખાય આ ઉપર અને આપણી ધજા દેખાય જોરદાર. A few moments later. 2 hours later. આ બધા આપણા દોસ્તાર બધા બેસી ગયા છે. અક્ષરે લઈ જ લીધી છે આ ભાઈએ તે. આ સ્ટોક બધો પતી ગયો છે ભજીયાનો એટલે ઘડીક વાર ઊભો રહેવું પડશે. અંદર ગાણ બને છે અહીં અંદર આ લાઇટ થાય ને ત્યાં હમણાં લેવા જ આવી આપણે. આપણે અત્યારે ભજીયા આવી ગયા છે. વિમલભાઈ વધારે લઈને આવી ગયા છે. હવે એની પાસે લેવા પડશે થોડાક. બધા આવી ગયા ભાઈ આવી ગયા. આ જો અત્યારે સ્ટોક થોડોક પતી ગયો છે. હમણાં આવશે. બધા જમે છે ચટણી ને ભજીયા.
તો આપણે અત્યારે હીરાબાગ પહોંચી ગયા છીએ, કાકોત્રા મંદિરથી આવી ગયા છીએ અને હવે ઘરે જ આવી છે. અત્યારે ઘરે વાંચવા બેવું પડશે કેમ કે કાલે એક્ઝામ છે મારે. આ ભાઈ 21 તારીખે છે. હવે વચાઈ તો ગયું છે, થોડુંક વાંચવાનું બાકી છે, રિવાઇઝ કરવાનું. કરવાનું છે. હવે પ્રીતને આપણે લઈ જવાનો હતો પણ આજે આવ્યો નહીં કેમ કે એને સ્કૂલે 12 વાગે લઈ ગયો હતો એટલે ઘરે બહુ 12 સાઈડને આવવાનું છે. ગોબા ભરાઈ ગયા. તો આપણે અત્યારે હવે ઘરે પહોંચી ગયા છીએ. આ અક્ષરનો ઘર જે છે ને દેવનારાયણ બેકરી અહીંયા ફેમસ. અને અત્યારે હવે આપણે આજનો દિવસ અહીંયા પૂર્ણ થાય છે. પાસોદરા મંદિર ગયા અને સવારમાં આપણે ધુમ્મસ જોયો કેવો જોરદાર હતો. અત્યારે અહીંયા થોડી ઠંડી થાય છે પણ જોવી સવારમાં આવે છે. પણ અમે સ્વેટર વગર પહોંચી ગયા છીએ. હા સ્વેટર આજ બહુ લાગ્યું છે, મોડા નહોતા આવ્યા આજે, વહેલા આવી ગયા હતા ને 9 જ વાગ્યા છે. ચાલો તો હવે આજનો બ્લોગ અત્યારે એને કરવી છે. જય સ્વામિનારાયણ.